ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया न मे विदुःसुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते। तो अर्जुन प्रश्न करे भगवान आप कशेक आपे ज आ उपदेश करवा माटे श्रेष्ठ योग्यता धरावो छो। हमारे आपे ज मैंने उपदेश करવો है आपना तत्वनो आपने विभूतिनो तो एक ज्ञान प्राप्त करने मैंने शू लाभ थशे। उत्तर में त्रीजे श्लोक क्या आव्यो यो माम अजम अनादिम च वेत्ति लोकमहेश्वरम। ज्ञान के आ प्रकार से जिमने अजम अन अजय अजन्मा
અનાદિ લોક મહેશ્વર એ રીતે જાણે છે. સહ સર્વ પાપૈ પ્રમુચ્યતે, એ બધા પાપથી મુક્ત થઈ જાય છે. અર્થાત બધા પાપથી મુક્ત થવું એ આ જ્ઞાનનું પરિણામ છે. તો 546 પાન પર ટીકાકરે સમજાવ્યું, મર્ત્યેષુ યહ અસમ્મૂઢ મરણશીલેષુ, મર્ત્ય જે જીવો છે બધાની વચ્ચે, શતકોટી સંખ્યાકેષુ સેંકડો કરોડની સંખ્યામાં, અરે પંડિતેષુ પંડિત પણ હોય તો પણ અસમ્મૂઢ, જેના જીવનમાં મૂળભૂત મોહ જતો રહે છે. મુમુક્ષયા સદસદ વિવેક વૈરાગ્યાભ્યામ, જીવનમાં આવો વિવેક જન્મ્યો છે, સદસત વિવેક જન્મ્યો છે, મળે વૈરાગ્ય જન્મ્યો છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, ઉત્તિષ્ઠત એના પ્રકારે માણસ અવિવેકમાંથી ઉઠ્યો છે, જીવનમાં વિવેક છે. મુમુક્ષયા, જેને મુમુક્ષા પ્રાપ્ત થઈ છે, એને કારણે આ સમોહ દૂર થાય. વિશેષુ ઇષ્ટતા બુદ્ધિ સમોહ, આ જગતના વિષયો પદાર્થો જેમાં સુખ દુઃખ કશું જ નથી, એમને સારા નરસા જોવા, ઉપયોગી નિરુપયોગી, સહાયક અસહાયક વગેરે જાણવા, એને મોહ કહેવામાં આવ્યો. એનાથી તદ્રહિત સમૂઢ, અર્થાત જે રાગ દ્વેષના વશમાં નથી, એ પ્રકાર થઈને પેલો અસમૂઢ, અંતઃકરણ શુદ્ધિ દ્વારા પછી જિજ્ઞાસા ઉત્પન્ન થતા ગુરુજીના શરણ થઈને શ્રવણ મનન વગેરે દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એ પ્રકારે જે મને જાણે છે અજમ અનાદિમ લોક મહેશ્વરમ. અજમ અર્થાત જન્માદિ રહિતમ, જન્મ વગેરે રહિત, જન્મ ના હોય તો પછી મૃત્યુ પણ ના હોય, વૃદ્ધિ ક્ષય ના હોય, વિકાર ના હોય. એવું કેમ છે? અનાદિમ, કારણ કે મારો કોઈ આદિ નથી, મારો કોઈ કારણ નથી, મારો કોઈ જનક નથી. કહ્યું ન તસ્ય કશ્ચિત જનિતા, એનો કોઈ જનક નથી. એટલે કે અનાદિ છે, માટે કેવો છે? નિત્ય છે. તો જેમ કેમ છે? અનાદિ છે, એના માટે નિત્ય છે. ભાઈ કેવો છે? લોક મહેશ્વર. તો ઈશ્વર શબ્દની ફરી પાછી આ પ્રકારે સમજ આપે છે કે યસ્ય સન્નિધિ માત્ર લોક જગત સર્વમ ચેષ્ટતે સ ઈશ્વર. જેની સન્નિધિ માત્રની જગતમાં ચેષ્ટા છે, સક્રિયતા છે. એટલે કે આ જગત જે છે એની ચેષ્ટા છે, સક્રિયતા છે, એ જ પુરવાર કરે છે કે ચેતન હોવી જોઈએ સન્નિધિ. એટલે કે આ જગતની ચેષ્ટા પરથી જ એનો ચેષ્ટાને માટે નિમિત્ત કારણભૂત ચૈતન્ય છે અનુમાન કરી શકીએ. અર્થાત ચેતન હોવો જોઈએ અને જગતને ચેષ્ટા પ્રદાન કરતા હોવો જોઈએ. આમ સત્વભાવત્વમ પરમહત્વમ ચ અનુમીયતે. આ જગતની ચેષ્ટામાં નિમિત્તભૂત છે, જગત કરતા તો મહાન હોવો જ જોઈએ. એટલે આવો ઈશ્વર છે, ચૈતન્ય ઈશ્વર છે, મહાન છે. એટલે મહાન શાસો ઈશ્વરસ્ય મહેશ્વર, મહાન પણ છે અને ઈશ્વર છે. લોકસ્ય મહેશ્વર, લોક મહેશ્વર. તો ભગવાન કે લોક મહેશ્વર છે. લોકાનામ મહેશ્વર, સર્વ પ્રપંચ પ્રવર્તક, સમગ્ર પ્રપંચનો પ્રવર્તક. ચૈતન્ય ચકારાત કૂટસ્થ અસંગ ચિદ્રુપ, કૂટસ્થશુ નિર્વિકાર ચિત સ્વરૂપશુ.
નિર્વિશેષમ પરમ બ્રહ્મ યો વેત્તિ. આ પ્રકારે મને પરમ બ્રહ્મને જાણે છે નિર્વિશેષને. સર્વ પાપ પ્રમુચ્યતે, એ બધા પાપથી મુક્ત થઈ જાય છે. બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક જાણીને થયા હોય, અજાણતા થયા હોય, આ બધા પાપથી. પાપ શું કરે છે? પાપ કાર્ય દુઃખ દુર્યોની દુર્ગતિશ્ચ પ્રમુચ્યતે. પાપથી દુઃખ પ્રાપ્ત થાય, દુર્યોની પ્રાપ્ત થાય, પાપ યોની પ્રાપ્ત થાય, દુર્ગતિ પ્રાપ્ત થાય. આ બધામાંથી મુક્ત થઈ જાય છે. ₹547 પાન પર કહ્યું પાપ પાપ કાર્યશ્ચ ન કિંચિત સંબધ્યતે ઇત્યર્થ. અર્થાત જ્ઞાની પુરુષનો પાપ સાથે કે પાપના કાર્ય સાથે કોઈ પ્રકારનો સંબંધ રહેતો નથી. તો કહે છે બ્રહ્મવિદ સર્વાત્મદર્શિન બુદ્ધિપૂર્વકમ પાપાચરણ ન સંભવતી. કહ્યું કે બંને પ્રકારના પાપથી મુક્ત થાય છે, બુદ્ધિપૂર્વક જાણીને કરેલા કે અજાણતાથી થયેલા. એટલે કે છે કે આ જે બ્રહ્મવિદ સર્વાત્મદર્શિન, બ્રહ્મજ્ઞાની કોને કહેવાય? સર્વાત્મદર્શિન, સર્વમાં આત્માના દર્શન કરનાર. અગત્યની વસ્તુ છે. અર્થાત આ સર્વમાં હું જ નિવાસ કરું, હું જ છું. તો ક્યારે પોતે પોતાની ઈજા ના કરી શકે. એટલે જેને સર્વાત આત્માનું દર્શન છે, સર્વત્ર બુદ્ધિપૂર્વકમ પાપાચરણ ન સંભવતી. આ દ્રષ્ટિ હોય તો જાણી જોઈને પાપ થઈ જ ના શકે, કારણ કે કોઈ ક્યારે પોતાની ઈજા ન પહોંચાડી શકે. પાપ એટલે કોઈને દુઃખી કરવો, ઈજા પહોંચાડવી, કંઈ છીનવી લેવું, પોતે પોતાને ના કરી શકે. તત્સત્વે બ્રહ્મવિત્વ અસંભવાત. કોઈ જાણી જોઈને પાપ કરતો જોવામાં આવે, જાણી જોઈને ધર્મ છે એ ધર્મનું અતિક્રમણ કરતો જોવામાં આવે, નૈતિક કાયદાનો ભંગ કરતો જોવામાં આવે, અર્થાત પોતાના સ્વભાવથી વિરુદ્ધ વર્તન કરતો જોવામાં આવે, તત્સત્વે બ્રહ્મવિત્વ અસંભવાત. હોય તો એનામાં બ્રહ્મવિત્વ, બ્રહ્મજ્ઞાની પણ એ વ્યક્તિ બ્રહ્મજ્ઞાની ન હોઈ શકે. એ બ્રહ્મજ્ઞાની જાણી જોઈને તો કાયદાનો ભંગ કરે છે નહીં, કારણ કે કારણ જ નથી, પોતે જ કાયદો છે. અને ક્યારેય જાણે કોઈ પોતાનો ભંગ થાય જ નહીં. તો બ્રહ્મવિદ કોને કહેવાય? આપ કેમ કહો છો કે બ્રહ્મવિદ છે, ક્યારે જાણી જોઈને પાપ ના કરે? બ્રહ્મવિત્વમ નામ બ્રહ્મણેવ સર્વદસ્ય વિલક્ષણે આત્મત્વેદનમ તત્સત્વે દેહાદિ અહંભાવ અભાવહેવ. એની આગળ એક વાક્ય છે, પાપ પુણ્ય કર્માચરણ છે, કે જાણી જોઈને પાપ કે ક્યારે થાય કે પુણ્ય ક્યારે થાય? પાપ પુણ્ય કર્માચરણ છે, પાપ અને પુણ્ય નું આચરણ દેહ જાતિ વર્ણાશ્રમાદિ અભિમાનિક મૂલત્વાદ. ખૂબ ઈરાદાપૂર્વકનું કર્મ થાય, પુણ્ય કર્મ કે પાપ કર્મ, ત્યારે હંમેશા અભિમાન હોય, સભાનતા હોય, આત્મસભાનતા હોય, સેલ્ફ આઈડેન્ટિટી. દેહમાં અહંભાવ હોય, એને કારણે જાતિમાં અહંભાવ હોય, બ્રાહ્મણ છું, ક્ષત્રિય કંઈ હોય તે, અથવા મનુષ્ય છું, વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય, અથવા વર્ણાશ્રમ આદિ બ્રહ્મચારી ગૃહસ્થ વગેરે. આ પ્રકારનું અભિમાન એટલે આઈડેન્ટિટી જેને અંગ્રેજીમાં કહેવાય. આ પ્રકારને પોતાના વિશેની ઓળખ, પોતાના વિશેનો ખ્યાલ, પોતાના વિશેની ગ્રંથિ જેને અભિમાન કહેવાય.
તો કોઈ પણ કર્મ થતું હોય એની પાછળ આ પ્રકારનું અભિમાન હોય જ છે. એ જ નક્કી કરે હું કયા પ્રકારનું કર્મ કરીશ કે નહીં કરું, અને કયા પ્રકારનું કર્મ કરીશ એ આ અભિમાન નક્કી કરતો હોય છે. અર્થાત પોતાના વિષયનો ખ્યાલ, પોતાના વિષયનો નિર્ણય જે દેહ, જાતિ, વર્ણ, આશ્રમ આ બધામાં અહંભાવને કારણે જન્મેલો છે. તો આ પ્રકારનો ખ્યાલ મનુષ્ય પોતાના વિશે ધરાવતો હોય એનો અર્થ એ થયો કે હું બ્રહ્મ છું એ જાણતો નથી. બ્રહ્મને તો દેહને, વર્ણ, આશ્રમ, જાતિ કશા સાથે સંબંધ નથી. સર્વ સંસાર ધર્મથી પર છે. ત્યાં આત્મા અપહત પાપમાં વિજરહ વિમૃત્યુ વિશોક વગેરે વગેરે. અંતો પછી આ પ્રકારનું પોતાના વિશેનું જ્ઞાન હોય તો પછી એને કર્મમાં પ્રેરણાનું કોઈ પરિબળ રહ્યું જ નહીં. હું બ્રહ્મ છું એને કોઈ કર્મમાં ન પ્રેરે. હું પૂર્ણ છું, સર્વાત્મા છું, આ પ્રકારની પોતાના વિશેની સભાનતા અને કોઈ કર્મમાં પ્રેરે જ નહીં. તત્સત્વે તો અમુષ્ય બ્રહ્મવિત્વ ન સંભવતી. આ રીતે દેહ, વર્ણ, જાતિ, વર્ણાશ્રમ વગેરેથી પોતાને મૂલવનાર જે વ્યક્તિ છે એને હું બ્રહ્મ છું જ્ઞાન છે જ નહીં. અંતો જ પછી આવા ઈરાદાપૂર્વકના કર્મ થઈ શકે. તો બ્રહ્મવિત્વ એવું ન સંભવતી. અને બ્રહ્મવિત્વ બ્રહ્મજ્ઞાની પણ ન હોઈ શકે. બ્રહ્મવિત્વમ નામ બ્રહ્મણી એવ સર્વદૃશ્ય વિલક્ષણે આત્મત્વવેદનમ. બ્રહ્મજ્ઞાન એટલે બ્રહ્મને આત્મરૂપે જાણવું. હું બ્રહ્મ છું અને બ્રહ્મ કેવું છે? સર્વદૃશ્ય વિલક્ષણમ. અન્ય દેવતદ વિદિતાત અથો અવિદિતાત અધિ. વિદિત અવિદિત બંનેમાં બધા દૃશ્યનો સમાવેશ થઈ ગયો. સર્વદૃશ્ય વિલક્ષણ એટલે કે આત્મ સ્વરૂપ. આત્મત્વવેદનમ તત્સત્વે દેહાદિ અહંભાવ અભાવ એવ. સર્વદૃશ્ય વિલક્ષણમ બ્રહ્મ. આ દેહ છે ને, દેહ, જાતિ, વર્ણ, આશ્રમ બધાનો સમાવેશ દૃશ્યમાં થઈ જાય. દેહ પણ દૃશ્ય છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર બધું દૃશ્ય જ છે. જાતિ, વર્ણ બધી વસ્તુ દૃશ્ય છે. એ વિલક્ષણ બ્રહ્મ હું છું. આ પ્રકારનું જ્ઞાન હોય તો દેહાદિ અહંભાવ અભાવ હોય. તો પછી દેહ વગેરેમાં અહંભાવ જ હોય. અહમનું જે જ્ઞાન છે એમાં દેહનું કોઈ પણ સ્થાન જ નથી ને. હું એ પ્રકારના ખ્યાલમાં દેહ પણ આવતો હોય, મન બુદ્ધિ આવતા હોય તો એ પ્રકારે મારો ખ્યાલ હોય મારા વિશે. હું બ્રહ્મ છું, તમે દેહ વગેરે સ્થાન જ નથી. તત્સત્વે બ્રહ્મણી આત્મત્વ ભાવના ભાવના અભાવ. તો આ રીતે દેહાદિ અહંભાવ હોય તો પછી બ્રહ્મમાં આત્મભાવ ના હોય. કેમ? દ્વયો વિપરીત પ્રત્યયો તેજસ્થિમિરયો એવ યુગવત અસંભવાદ. એક સાથે બુદ્ધિમાં આત્માકાર અનાત્માકાર એક સાથે ના હોઈ શકે. કેમ છે? વિપરીત પ્રત્યયો. આ બંને પ્રત્યય છે, બંને ખ્યાલ છે, એકબીજા કરતા વિપરીત છે. એક હોય ત્યારે બીજો ના હોઈ શકે. કેવી રીતે? તેજસ્થિમિરયો હોય. હું આત્મા છું તેજસ, હું દેહ છું તિમિર. યુગપત અસંભવાત. તો કે જે કર્માદ્વા સમય પ્રશ્ન છે, પણ છતાં યુગપત એક સાથે તો ના હોઈ શકે. હું બ્રહ્મ છું, હું દેહ છું, એ બે ખ્યાલ એક સાથે ન હોઈ શકે. એક અધિકરણત્વ ન સંભવતી. કોઈ એક અધિકરણમાં આ બંને ખ્યાલ સાથે પણ ના હોય કે એક પછી એક પણ ના હોય એમ કહે છે. ચલો અત્યારે આપણે આગળ વધી. અસતી એવ આ પૂછવામાં આવશે. અસતી એવ અનાત્મ અહમ ભાવે.
આ પ્રકારે અનાત્મામાં અહંભાવ ન હોય તત આશ્રિત જાત્યાદિમાને છે અસતી. એનો અર્થ એ કે અનાત્મામાં અહંભાવ હોય તો જ જાતિ વર્ણાશ્રમ વગેરે માટેનો ભાવ ખ્યાલ હોય, ગ્રંથિ હોય, અભિમાન હોય એ પણ ન હોય. વિદુષ કર્મ કર્તૃત્વ નાસ્તિ. આમ કર્તૃત્વ ભોક્તૃત્વ ઉપાધિના ધર્મો છે. તેથી વિદ્વાનમાં હું બ્રહ્મ છું એ જ્ઞાનીમાં કર્તૃત્વ જ ના હોય. તત બુદ્ધિપૂર્વકમ વિદુષ પાપાચરણમ ન સંભવતી. ને કર્તૃત્વ જ નથી. કર્તૃત્વ હોય ને કર્મ કરવા પણ હોય તો ઈરાદાપૂર્વકનું કર્મ થાય, થઈ ના શકે. તેથી આ વિદ્વાન ઈરાદાપૂર્વક તો પાપ કર્મ કરી શકે જ નહીં, તો એને વિદ્વાન કહેવાય. તો પ્રશ્ન કરે છે નાનો, આપ કહો છો કે ભાઈ ક્રમમાં પણ ના હોય. હમણો બ્રહ્મ છું પછી હું દેહ છું એ પ્રકારે પણ ના હોય. એટલે કે નાનું દેહાત્મના પાપમ કૃત્વા મયા પાપમ કૃતમિતિ ક્વચિત કર્તૃત્વ પ્રત્યય. ના બને કે ક્યારેક દેહમાં અહંભાવ થઈ જાય અને તેથી કર્તૃત્વ આવી જાય, પોતાનો પાપ થઈ જાય. પછી ખ્યાલ આવે મયા પાપમ કૃતમ, હે મેં પાપ કર્યું. એનો શું થયું કે હું પાપ કર્મનો કરનાર છું. મયા પાપમ કૃતમ, મારા વડે પાપ થયું. એટલે શું થયું? હું પાપ રૂપી કર્મનો કરનાર છું. કર્તૃત્વ આવે. એથી ક્વચિત કર્તૃત્વ પ્રત્યય. આવું ના બને કે ક્યારેક દેહમાં અહંભાવ આવી જાય તે વખતે આવું કર્મ થાય. ક્યારેક અહમમાં કર્તૃત્વ પ્રત્યય હોય, કર્તૃત્વનો ખ્યાલ હોય. પુનઃ વળી પાછો સાવધાન થઈ જાય. અવિક્રિય બ્રહ્માત્મના, વળી પાછો પોતાના સ્વરૂપથી સાવધાન થાય. હું તો અવિક્રિય બ્રહ્મ છું. નાહમ કરતા અસ્મિ, એટલે હું કરતા નથી. એથી અકર્તૃત્વ પ્રત્યય. આ કહો છો કે આ પ્રકારે પરસ્પર વિપરીત પ્રત્યયો એક અધિકરણમાં ના હોય. એક જ વ્યક્તિમાં ક્યારેક દેહમાં અહંભાવ હોય, હું કરતા છું અને પ્રકારે કર્મ થઈ જાય કે કર્મ કરે. વળી પાછા પોતાના સ્વરૂપની સભાનતાથી હું કરતા નથી એના માટે અકર્તા છું. અકર્તૃત્વ પ્રત્યય છે. અકર્તૃત્વનો ખ્યાલ પણ આવે. એકસ્ય ક્રમાત ઉપયુજ્યતે. એ પોતે જ આવું કહીને પોતે જ ચર્ચા ઊભી કરે છે. આવું ક્રમાત કહેવાની જરૂર નથી, ના હોય. આપણે કંઈ પૂછ્યું ના હોત. યુગબદ્ધ એક સાથે ના હોય, સમજાય. ક્રમાત ના હોય એ પોતે જ ઊભું કરે પછી પ્રશ્ન ઊભો કરે. અહીંની શૈલી છે. દરેક વસ્તુનું બહુ વિસ્તારથી નિરૂપણ કરવું અથવા દરેક વસ્તુને વિસ્તારિત સરખી બધા પાસા સમજાવવા. વિસ્તાર કરતા બધા જ પાસા સમજાવવા. તું કે ક્રમાદ ઉપયુજ્યતે. આ પ્રકારે ક્રમથી એક પછી એક તો આવું થઈ શકે ને ભાઈ. હમણાં કરતા છું પછી કરતા છું તો કે ના હોઈ શકે. તથાત્વે સાર્વાત્મ દર્શન વિચ્છિત્તિ પ્રસંગાત. એવું ત્યારે હોય જો બ્રહ્મ જ્ઞાન નિષ્ઠા ના હોય તો હોય, ના કેમ હોય? એટલે હજી વિપરીત બુદ્ધિ ગઈ ના હોય, વિપરીત ભાવના ના ગઈ હોય તો વળી પાછું મન પોતાની મૂળ ચીલામાં આવી જાય તો દેહમાં અહંભાવ કરી બેસે તો પછી કર્તૃત્વ આવે, ના આવે એવું નહીં. તથાત્વે સાર્વાત્મ દર્શન વિચ્છિત્તિ પ્રસંગાત. હું કરતા છું એ પ્રકારનો ખ્યાલ જન્મે તો હું સર્વાત્મા છું એ પ્રકારનું જ્ઞાન છે અને વિચ્છેદ થઈ જાય. એમાં શું આવે? વિચ્છિત્તિ આવે, અંતરાય આવે.
કહે છે કે સાર્વયાત્મ અદર્શનમ હોવું જોઈએ. માનું છું દેહાદિ આત્મત્વ બુદ્ધિ પાપાચરમ છે વિદુષ ન સંભવતી. વિદ્વાન એને જ કહેવાય જેને સર્વાત્મ દર્શન છે. સર્વાત્મ દર્શન ન હોવું, દેહ વગેરેમાં આત્મબુદ્ધિ હોવી અને પાપાચરણ હોય, વિદ્વાનમાં આ ન હોઈ શકે. કોને વિદ્વાન કહેવાય? તથા જે જ્ઞાનમાં નિષ્ઠા ધરાવે છે એની જ વાત થઈ રહી છે. નહીતર આ પ્રકારનો વહેમ ધરાવતો હોય માણસ, અહમ બ્રહ્મવિદ નમે દોષોસ્તિ ઇતિ, હું બ્રહ્મજ્ઞાની છું, મારામાં કોઈ દોષ નથી, ઇતિ પ્રાણિહિંસામ છે યથેષ્ટાચરણમ ચ વાયઃ કરોતિ. આ પ્રકારનો પોતાના વિશે વહેમ ધરાવીને જે પ્રાણી હિંસા કરે, યથેષ્ટ સ્વચ્છંદ આચરણ કરે, સહ બ્રહ્મવિદ એવ ન ભવ. ટૂંકમાં જેનામાં સર્વાત્મ દર્શન નથી એને બ્રહ્મજ્ઞાની કહેવાય. તો છે, સ્વાભાવિક છે. સર્વભૂત સુશ્રાંત ઇત્યાદિ, જે સર્વભૂત સુહૃત છે, પ્રાણી માત્ર ન હિત ઈચ્છું છે, એ શાંત છે. ઇત્યાદિ બ્રહ્મ લક્ષણ, આ બ્રહ્મવિદનું લક્ષણ કયું છે? ભાગવતમાં જો માનો છો તો એ પ્રાણી માત્રનો શુભેચ્છક છે, શાંત છે. આ પ્રકારે બ્રહ્મજ્ઞાન લક્ષણ તો એના ના થયું ને. કોઈ હિંસા કરે, નથી કે હિતેચ્છુ પણ નથી એનામાં. અતઃ ન બુદ્ધિપૂર્વકમ વિદુષ પાપાચરણ. વિદ્વાન છે એ બુદ્ધિપૂર્વક અર્થાત જાણી જોઈને ઈરાદાપૂર્વક પાપ આચરણ કરી શકે નહીં. કારણ કે કોઈ કર્મનું આચરણ ના કરે, પાપનો પ્રશ્ન ક્યાં રહ્યો? કર્તૃત્વ જ ના હોય, ચાલો પાપનું આચરણ તો ન રહ્યો. કિંતુ અબુદ્ધિપૂર્વકમ ક્વચિત સંભવતી, એટલે તો ક્રમાત થયું પાછું. અબુદ્ધિપૂર્વક જયારે સભાનતા ન હોય ત્યારે ક્યારેક થઈ જાય ખરું. જ્ઞાનેન તસ્ય નિવૃત્તિ, તો પછી જ્ઞાનથી એની નિવૃત્તિ થઈ જાય. તથાપિ જ્ઞાનસ્ય ટૂંકમાં ભગવાને કહ્યું તથાપિ જ્ઞાનસ્ય મહાત્મ્યમ સ્તુયતે સર્વ પાપૈઃ પ્રમુચ્યતે. ભગવાન જે કહે છે ને એ જ્ઞાનનું મહાત્મ્ય કે જ્ઞાનનો મહિમાનું ગાન કરવા જ કહે છે. સર્વ પાપૈઃ પ્રમુચ્યતે, બ્રહ્મજ્ઞાની પાપ કરે જ નહીં, અને મારે પાપથી મુક્ત થવાનો પ્રશ્ન રહેતો જ નથી. છતાં પણ ભગવાન માત્ર, એટલે આમાં એવું છે ને કે સર્વ પાપૈઃ પ્રમુચ્યતે એમ કે એનો અર્થ એ થયો કે ભાઈ પાપ કરે છે ને જ્ઞાનને કારણે પાપથી મુક્ત થઈ જાય છે. એટલે કે બ્રહ્મજ્ઞાની પાપ કરે એવું તો સ્વીકારી લીધું ભગવાને. તો કહે છે કે ના, એવું નથી. માત્ર જ્ઞાનનું મહત્વ કે મહાત્મ્ય ગાવા માટે જ ભગવાન આમ કહી રહ્યા છે કે જ્ઞાની પુરુષ બધા પાપથી મુક્ત થાય. તથાપિ જ્ઞાનસ્ય મહાત્મ્યમ સ્તુયતે. ભગવાન આ જ્ઞાનનું મહાત્મ્ય છે ને એની સ્તુતિ કરી રહ્યા છે. દ્વિવિધૈયપી પાપૈઃ પ્રમુચ્યતે, સર્વ પાપૈઃ એટલે શું? દ્વિવિધૈયપી પાપૈઃ પ્રમુચ્યતે, બધા પ્રકારના પાપથી મુક્ત થઈ જાય, પાપનું પુણ્ય બંનેથી મુક્ત થઈ જાય. એટલે એક અર્થઘટન આવું થાય. આ કિંતુ અબુદ્ધિપૂર્વક એ વાક્ય કે બરાબર સમજાયું છે ને કે અબુદ્ધિપૂર્વકમ પાપ થાય તો જ્ઞાનથી નિવૃત્ત થઈ જાય. એટલે અબુદ્ધિપૂર્વક પાપ ના થાય એવું તમને કહ્યું. બુદ્ધિપૂર્વક જ થાય તો બુદ્ધિપૂર્વક પાપ ના થાય, અબુદ્ધિપૂર્વક થાય. અબુદ્ધિપૂર્વક વળી પાછું એમાં અહમ બુદ્ધિ આવી જાય તો જ થયું ને. અથવા બ્રહ્મજ્ઞાની, અથવા એમ જ કહેવાય આપણે છે કે દેહમાં અહમ ભાવ કર્તૃત્વ નથી,
પણ આપણી દ્રષ્ટિએ કદાચ એમ લાગે કે એણે પાપ કર્યું, અબુદ્ધિ, ટૂંકમાં જાણીને પાપ કરે છે નહીં, અજાણતા કશું થઈ જાય એટલે કશાક પર પગ પડી ગયો એવું બધું થાય. તો જેમાં કોઈ કર્તૃત્વ નથી, જેમાં કોઈ ઈરાદો નથી, એવું પાપ થઈ જાય ખરું ઉપાધિના કારણે. ટૂંકમાં કશું કર્મ કરો એમાં કોઈનો કોઈ પ્રકારનો દોષ રહેલો જ હોય એ દ્રષ્ટિએ કહેવાય કે વ્યવહાર કરો ને એટલે કશી ને કશી ઈજા બીજા થવાની સંભાવના છે. એવું હોય તો જ્ઞાનથી નિવૃત્ત થઈ જાય એવું સમજી લેવાનું. સર્વ પાપૈ પ્રમુચ્યતે. ત્રિવિધૈ એટલે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક. બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક કરેલા બંને પ્રકારના પાપથી જ્ઞાની મુક્ત થાય. આ જ્ઞાનના મહાત્મ્યનું કીર્તન કરવામાં આવે. તો એક રીતે આ સર્વ પાપૈ પ્રમુચ્યતે, બધા પાપથી મુક્ત થઈ જાય છે. એ વાક્યાંશને અર્થ સમજાવી શકાય. યદ્વા અથવા આ પેલું જ્ઞાનના સંદર્ભમાં કહું, વિદ ધાતુને જાણવું તો ઉપાસનાના અથવા ભાઈ ધાતુ આવે. યદ્વા અનાદિમ જન્માદિ કાળવર્જિતમ અથવા અજમ જન્માદિ સર્વ વિકાર શૂન્યમ લોક મહેશ્વરમ સર્વેષાં લોકાનાં મહાંતમીશ્વરમ નિર્દિશ ઐશ્વર્ય સંપન્નમ નિગ્રહ અનુગ્રહ કર્તારમ મોક્ષ પ્રદાતારમ ચ મામ પરમાત્માનમ યો વેત્તિ યો મામ અજમનાદિમ ચ વેત્તિ લોક મહેશ્વરમ. ચાલો તો પછી એનો અર્થ આવો કરીએ આપણે કે અનાદિ ઈશ્વરતા જન્માદિ કારણ તે રહિત છું. ટૂંકમાં જન્મવાની સંભાવના જ મારામાં નથી. આદિ હોય, કશાકનું કારણ હોય ને તો એ વસ્તુ કાર્ય હોઈ શકે, પણ કારણપણા એટલે કે મારું કારણ હોય જ ના શકે, એટલે મારામાં કાર્ય પણ હોય જ નહીં. મારો જન્મ હોય જ નહીં, અજન્મ. અને મારે સર્વ પ્રકારના વિકાર રહિત નિર્વિકાર. લોક મહેશ્વરમ એ સર્વેશામ લોકાનામ મહાંતમ ઈશ્વરમ, બધા લોકોનો મહાન ઈશ્વર. એટલે શું? નિર્દિશ ઐશ્વર્ય સંપન્નમ. નિર્દિશ જેની કોઈ અનંત ઐશ્વર્ય સંપન્ન, અનંત ઐશ્વર્ય ધરાવનાર. નિગ્રહ અનુગ્રહ કરતારમ, માટે નિગ્રહ કરનાર. ટૂંકમાં જ્યારે ધર્મનું કોઈક રીતે ધર્મ છે એનું અતિક્રમણ થાય તો એને સજા કરવી, અનુષ્ઠાન થાય તો એને મદદ કરવી, આ બધું કરનાર હું છું. મોક્ષ પ્રદાતારમ એટલે વ્યવહારની અંદર આ પ્રકાર નિગ્રહ અનુગ્રહ કરનાર ઈશ્વર છે. અને છેવટે મોક્ષ પ્રદાતારમ છે એવું મહાન ઈશ્વર હું છું. મામ પરમાત્માને યો વેત્તિ, આવા મને પરમાત્માને અજન્મા અનાદિ સર્વલોક મહેશ્વર એવા પરમાત્માને જે જાણે છે. કેવું જાણે છે? શાસ્ત્રાચાર્યોપદેશાભ્યામ જ્ઞાત્વા, શાસ્ત્રને આચાર્ય ઉપદેશથી જાણીને મોક્ષ છે આ માં ઉપાસ્તે. એટલે શાસ્ત્ર આચાર્યને પરોક્ષ જ્ઞાન થયું કે ભગવાન આવો છે એમ કરીને મોક્ષ ઈચ્છા, મોક્ષની ઈચ્છાથી પ્રેરણે યો માં ઉપાસે, જે મારું ધ્યાન કરે છે, ઉપાસના કરે છે, ધ્યાન કરે છે. સમર્તેષુ મૃત્યુગ્રસ્તેષુ અયમેવ અસમ્મૂઢ. આ બધા મૃત્યુમાં કેવો છે? અસમ્મૂઢ છે, મોહથી મુક્ત છે. सम्मूढ़ કોને કહેવાય? सम्मूढ़ સતત વિવેક શૂન્ય તદ વિલક્ષણત્વાत् અસમ્મૂઢ. સતને સતનો વિવેક ન ધરાવનારને આપણે મૂળ કહીએ અને એની માટે અસમ્મૂઢ છે, વિરુદ્ધ છે. યસ્માत् કામાગ્નિના સર્વેષુ દંતખ્યમાનેષુ, દુનિયામાં બધા લોકો છે આ કામ રૂપે અગ્નિથી બધા બળી રહેલા છે. સ્વયં તદ વિષયો ભૂતવા, તો અસમ્મૂઢ આ બીજા બધા કરતા કઈ રીતે વિલક્ષણ છે? બીજા બધા કામ ક્રોધ વગેરે અગ્નિની જ્વાળાઓથી સંતપ્ત થઈ રહ્યા છે. એ હોવા છતાં સ્વયં તદ અવિષયો ભૂતવા,
આ કામ ક્રોધ વગેરેનો કોઈ વિષય બનતો જ નથી, અર્થાત એની સર્વ પ્રકારની અસરથી મુક્ત છે. મોક્ષમેવ અપેક્ષમાણ, અર્થાત અને યહાં મૂત્ર આ લોક પરલોકના કોઈ પ્રકારના ભોગની ઈચ્છા નથી, માત્ર મોક્ષની જ ઈચ્છા રાખનાર છે. સન શ્રદ્ધા ભક્તિભ્યામ મામ ઉપાસ્તે, તો પણ ભગવાનની નું ધ્યાન પણ કોણ કરે? આ સમૂળ છે તે, જેનામાંથી મોહ તો દૂર થઈ ગયો છે. મોહ એટલે આ સંસાર પ્રત્યેનું આકર્ષણ દૂર થઈ ગયું છે. મોહ એટલે આકર્ષણ, તો પદાર્થોને માટેનું આકર્ષણ મુક્ત થયો, એટલા માટે કામ ક્રોધ મુક્ત થયો. એને કારણે આવી કોઈ દુન્યવી ઈચ્છા ન હોય ત્યારે એકમાત્ર મોક્ષની ઈચ્છા છે. માટે જે કરે છે મોક્ષની ઈચ્છાથી પ્રેરણે જ કરે છે. મોક્ષમેવ અપેક્ષમાણા સન, માત્ર મોક્ષની જ અપેક્ષા ધરાવનારો. શ્રદ્ધા ભક્તિભ્યામ મામ ઉપાસ્તે, શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મારી ઉપાસના કરે છે, આરાધના કરે છે, ધ્યાન કરે છે. તસ્માદ અસૌ અસમૂઢ મદ્ભક્ત, તો આ સમૂઢ જે મારો ભક્ત છે, મારી આરાધના કરનાર, સર્વ પાપૈ પ્રમુચ્યતે, બધા પાપથી મુક્ત. અર્થાત મારો જે આરાધક છે, ઉપાસક છે, એ પણ બધા પાપથી મુક્ત થઈ જાય છે. મનોવાક કાય કૃતાની જન્માંતરિયાણી આધુનિકાની છે તે સર્વ જ્ઞાનોત્પત્તિ પ્રતિબંધકૈ. જો ભગવાનની ઉપાસના, ભગવાનનું ધ્યાન, શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવનમ પૂજનમ અર્ચનમ, આ બધી છે ભગવાનની આરાધના છે. મનોવાક કાય કૃતાની, આ ત્રણ સ્તર થતી હોય, કાયના સ્તર થતી હોય ને આપણે પૂજનમ કહીએ, વાણીના સ્તરે આપણે કીર્તન કહીએ, અને મનના સ્તરે આપણે શ્રવણ કહીએ. તો શ્રવણ મનન કીર્તનમાં જે આપણને આ પ્રકારની ભક્તિ કહેવામાં આવી, નવધા ભક્તિ, આ પ્રકારનું આપણે આરાધના કહીએ, ભગવાનની ઉપાસના કહીએ. ઉપાસનાનો અર્થ તો ધ્યાન થાય, પણ ભગવાનની ઉપાસના એટલે ટૂંકમાં પ્રેમ શ્રદ્ધા ભક્તિથી પ્રેરેલા સર્વ કામ. કારણ કે એમણે કહ્યું મનોવાક કાય કૃતાની, ઉપાસના તો મુખ્યત્વે માનસિક કર્મ જ છે, ધ્યાન કહીએ તો. કારણ કે મનોવાક કાય કૃતાની, મન વાણી અને કાયાથી થયેલા બધા જ કર્મ જે છે એ અસમૂઢ ભક્ત એ સર્વ પાપૈ, એટલે બધા પાપથી જન્માંતરીય પૂર્વના જન્મના આધુનિકાની પાપૈ પ્રમુચ્યતે, તો જ્ઞાન પ્રતિબંધકૈ. જ્ઞાનોત્પત્તિ પ્રતિબંધકૈ. પહેલા આ ઉપાસનાથી શું થાય છે? જ્ઞાનની ઉત્પત્તિ તકમાં જે અવરોધ હોય દૂર થાય, એ જ કર્મયોગ. કર્મયોગ છે ને ભગવાનની આ ભક્તિ કહો, આરાધના કહો, ઉપાસના કહો, પ્રયોજન છે પૂર્વ જન્મના સંચિત કરેલા આ જન્મના જે કે બધા પાપ છે, જે જ્ઞાનની ઉત્પત્તિમાં અવરોધરૂપ છે, એ બધાથી મુક્ત થાય, પ્રમુચ્યતે. પ્રકર્ષેણ નિશેષમ મુચ્યતે પ્રમુચ્યતે. એટલે આ ઉપાસનાથી બધા પ્રકારના પાપથી મુક્ત થાય, એ પ્રકારનું અર્થઘટન કરવામાં આવ્યું. જ્ઞાન ઉત્પત્તિ પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણ, કહ્યું મહાભારતમાં કે ભાઈ પાપસ્ય કર્મણા ક્ષયાત પુંસ, મનુષ્યના પાપના કર્મનો ક્ષય થાય ત્યારે જ્ઞાન ઉત્પત્તિ, તે જ્ઞાન જન્મે છે. કે છે જેવી રીતે આપણા અરીસાની અંદર જ્યારે મલિનતા દૂર થાય તો ચહેરો કેવો સ્પષ્ટ દેખાય, તેવી રીતે આપણા ચિત્તના બધી મલિનતા દૂર થાય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય. આ બધામાં સમજવાની વસ્તુ એ છે કે અંતઃકરણ શુદ્ધ મુખ્ય સાધના છે. અંતઃકરણને શુદ્ધ કરવું, પછી આ બધી વસ્તુ કામ કરે.
જે શ્રવણ કર્યું હોય, જે કશું કર્યું હોય બધું આપોઆપ જ કામ કરતું થાય જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થતું જાય. શાસ્ત્રના જે વાક્યો છે બધા પોતાનો અર્થ સ્પષ્ટ કરતા જાય. ઇતિ સ્મરણાત સત્વ પ્રધાનયા મદુપાસ્ત્યા. મારી ઉપાસનાથી, સત્વની પ્રધાનતા ધરાવનારાની ઉપાસનાથી સર્વ પાપ વિનિર્મુક્ત સન, બધા પાપથી મુક્ત થઈને જ્ઞાન પ્રાપ્ય, પછી જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તો ભવતી. તો પહેલું અર્થઘટન એવું કર્યું કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બધા પાપથી મુક્ત થઈ જાય છે. અહીં અર્થઘટન કર્યું કે જ્ઞાત્વા, જાણીને એટલે શું? મારી આરાધના કરે. આ પ્રકારે જે વેત્તિ જો મામ અજમ અનાદિમ છે વેત્તિ એટલે વિધ ધાતુ. એ વિધ ધાતુનો અર્થ જ્ઞાન થાય. એ જ્ઞાનનો અર્થ બ્રહ્મ જ્ઞાન પણ થાય, આત્મજ્ઞાન પણ થાય, કે પછી જ્ઞાન એટલે સાક્ષાત્કાર એવો પણ થાય ઉપાસનાના પરિણામે. તો પહેલો બ્રહ્મ જ્ઞાન એવો અર્થ કર્યો અને બીજો સાક્ષાત્કાર એ પ્રકારનો અર્થ કર્યો ભગવાનની આરાધના. તો પહેલામાં સર્વ પાપ પ્રમુચ્યતે મુખ્ય અર્થમાં, બીજામાં કયા પાપ છે જે બધા જ્ઞાનની ઉત્પત્તિમાં અવરોધ રૂપ છે, બધા પાપથી મુક્ત થઈ જાય, રાગ દ્વેષથી મુક્ત થઈ જાય, જેના પરિણામે જ્ઞાન જન્મે ને પછી મુખ્ય અર્થમાં મુક્ત થઈ જાય. એટલે જ્ઞાન વેદથી એ ક્રિયાપદનો અર્થ જ્ઞાન કર્યા પછી ઉપાસના કરી, કારણ કે પછી એ પ્રકારની વિચારસરણી આવશે. માટે કે સ્વ ઉપાસ્ત્યા સર્વ પાપ વિમુક્તાનામ મોક્ષણામ સ્વસ્માદેવ જ્ઞાનમ જ્ઞાન સાધનમ ચ ભવતી આહ દ્વાભ્યામ. ભગવાન કહી રહ્યા છે સ્વ ઉપાસ્ત્યા, મારી ઉપાસનાને કારણે, મારી આરાધનાને કારણે, મારા ધ્યાનને કારણે. એટલે ભક્તિ શબ્દનો આ અર્થ થાય છે. જ્યારે ભાગવત વગેરેમાં ભક્તિ શબ્દનો અર્થ આ પ્રકારનું કર્મ થાય. એટલા જ માટે વેદાંત લોકો તો ભક્તિને કર્મયોગમાં સ્વામી રહેતા હોય છે, પરંતુ આ બધા વ્યવહારી એટલે ભાગવતકાર વગેરેને બહુ સ્પષ્ટ માન્યતા છે કે વ્યવહાર બધો મુક્ત જ થવો જોઈએ માણસ, અને માત્ર ભગવત ભક્તિમાં એટલે ભગવાન જ જેનું સીધે સીધું કેન્દ્ર છે એમાં જ રત હોવો જોઈએ. ચાલો, સ્વ ઉપાસ્ય આ પ્રકારે પોતાની ઉપાસનાથી સર્વ પાપ વિનિવૃત્તાનામ મોક્ષણામ, પોતાની ઉપાસનાને કારણે જેના બધા જ પાપ દૂર થઈ ગયા છે મોક્ષો. સ્વસ્માદેવ જ્ઞાન, એ લોકોને જ્ઞાન આપનાર પણ હું જ છું. મારી ઉપાસના કરવાને કારણે આગળના શ્લોકમાં છેલ્લા વાક્યમાં કહ્યું કે મદ ઉપાસ્ય સર્વ પાપ વિમુક્ત સન, મારી ઉપાસનાથી બધા પાપથી મુક્ત થઈને જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત બને છે, એવું છેલ્લી પંક્તિમાં કહ્યું. તો ઉપાસનાથી બધા પાપથી મુક્ત થાય તો કહ્યું, તો જ્ઞાન કેમ? સ્વસ્માદેવ જ્ઞાનમ જ્ઞાન સાધનમ ચ ભવતી. ભગવાન કે જ્ઞાન આપનાર પણ હું છું અને જ્ઞાનનું સાધન આપનાર પણ હું છું. આ ભગવાન પોતાનું મહત્વ કહી રહ્યા છે, પોતાની વિભૂતિ કહી રહ્યા છે. આ વિભૂતિ યોગ છે. સ્વસ્માદેવ જ્ઞાન, જ્ઞાન પણ પોતાનાથી જ થાય છે, એટલે પોતાને કારણે પોતે જ જ્ઞાન આપનાર છે. જ્ઞાન સાધનમ છે, અરે જ્ઞાનનું સાધન છે. જે કે જો શ્રવણમ મનનમ નિધિધ્યાસ, એ પણ ભગવાન કે એ આપનાર પણ હું જઈશું. કોને માટે? મુમુક્ષુઓ માટે. મુમુક્ષુ કેવા છે? સર્વ પાપ વિનિર્મુક્તાનામ, જે સર્વ પાપથી મુક્ત થયા છે એવા મુમુક્ષુઓ માટે હું આ કરું છું. એ કેવું મુક્ત થયા? સ્વ ઉપાસ્યા, પોતાની ઉપાસનાને કારણે જો સર્વ પાપથી મુક્ત થયા છે એવા મોક્ષોને જ્ઞાન અને જ્ઞાનનું સાધન આપનાર પણ હું જઈશું. એ વસ્તુ ભગવાન પછીના 2 શ્લોકમાં કહે છે. એટલે શ્લોકનું અર્થઘટન પણ અહીંયા આગળ બહુ વિલક્ષણ છે. તો 4થો શ્લોક આપણે જોઈએ. 5મા બંને સાથે લીધા છે. બુદ્ધિર્જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યમ દમઃ શમઃ
सत्यं दमः शमः सुखं दुःखं भवो भावः सुखं दुःखं भवो भावः भयं च भयमेव च भयं चाभयमेव च अहिंसा समता तुष्टिः अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः मत्त एव पृथग्विधाः। छिली पंक्तियों में भगवान के भवन्ति भावाः भूतानां मत्त एव पृथग्विधाः भूतानां पृथग्विधाः भावाः मत्त एव भवन्ति प्राणियों मनुष्यમાં પૃથગ્ભેદાः ભિન્ન ભિન્ન પ્રકારના ભાવાः જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે મનની અવસ્થાઓ ઉત્પન્ન થાય છે મત હવે મારે કારણે છે ટૂંકમાં હું જેનું મારામાંથી જે બધા ઉત્પન્ન થાય છે એટલે ઉત્પન્ન કરનાર હું છું એટલે પ્રદાન કરનાર હું છું હું આ બધું આપું છું એમ કહી શકાય बुद्धि ज्ञान असम्मोह क्षमा सत्य दम शम सुख दुख भव अभाव भय अभय अहिंसा समता तुष्टि तपः दानम यशः अयशः आ બધા પ્રકારના ભાવ પ્રદાન કરનાર હું છું એટલે પુણ્યશાળી હોય એને પહેલા પ્રકારનો ભાવ પ્રાપ્ત થાય અને પાપી હોય બીજા પ્રકારનો ભાવ પ્રાપ્ત થાય પણ છેવટે ભાવ પ્રદાન કરનાર કર્મફળ પ્રદાન કરનાર તો હું જ છું તો હવે સમજાવે છે બુદ્ધિ જ્ઞાનમ અસમ્મોહ ક્ષમા સત્યમ દમઃ શમઃ પહેલી પંક્તિ પહેલા જ્ઞાન સમજાવે જ્ઞાન શબ્દનો સમજાવે છે જ્ઞાનમ ब्रह्मात्मैकत्व विषयम परोक्षम अपरोक्षम च ज्ञान એટલે બ્રહ્મ અને આત્માના ऐक्यનું જ્ઞાન પહેલા પરોક્ષ જ્ઞાન હોય પછી અપરોક્ષ જ્ઞાન હોય મત હેવા ધ્યાન રાખવાનું મત એટલે મારામાંથી જ છે અર્થાત મારામાંથી જ જન્મેલા છે અહીં એવું અર્થ કરવા હું એને પ્રદાન કરનાર છું ત્યાં તો આ બધી ભગવાનની વિભૂતિ જે પ્રકાર અર્થ સમજાવવામાં આવ્યો પણ એ તો કહે છે હું આ પ્રદાન કરનાર છું એ રીતે અહીંયા સમજાવે છે બુદ્ધિ કોને કહેવાય તદેવાહમેતિ જ્ઞાતો બ્રહ્મ માત્રત્વ નિશ્ચયાત્મિકા બુદ્ધિ આ જ્ઞાન કેવું છે બ્રહ્માત્મૈકત્વ વિષય બ્રહ્મના આત્માનું એકત્વ જ વિષય છે એવું જ્ઞાન એટલે કેવું જ્ઞાન તદેવાહમ અસ્મિ તદ બ્રહ્મ એવાહમ અસ્મિ એ બ્રહ્મ જ હું છું એથી જ્ઞાતો બ્રહ્મ માત્રત્વ નિશ્ચયાત્મિકા બુદ્ધિ આમ જ્ઞાની પુરુષમાં માત્ર બ્રહ્મ જે શું એ પ્રકારનો નિશ્ચય જન્મવો એ પ્રકારની નિશ્ચયાત્મિકા બુદ્ધિને બુદ્ધિ કહેવામાં આવી જ્ઞાન ને બુદ્ધિમાં એટલો બધો તફાવત ન થયો પણ ચાલો બુદ્ધિ એટલે જ જ્ઞાન કેવું જ્ઞાન તદેવાહમ અસ્મિ પણ બુદ્ધિનો તો નિશ્ચયાત્મિકા બુદ્ધિ એવો કરવામાં આવે આ પ્રકારનો નિશ્ચય જન્મ જન્મ્યો છે એ પ્રકારની બુદ્ધિ એને બુદ્ધિ કહેવામાં આવે એ બ્રહ્મ જ હું છું હવે એ જ જ્ઞાન જ કહેવું જોઈએ પણ ચાલો જ્ઞાનને બ્રહ્મ અને આત્મા એકત્વ વિશેનું જ્ઞાન કહ્યું અને તદેવહમ અસ્મિ ઇતિ નિશ્ચય બુદ્ધિ કહી असम्मोह पुनः विपरीत भावना अनुदय एक बार आ ज्ञान जन्म्या पछी विपरीत भावना न जन्मवी मोह એટલે વિપરીત ભાવના सम्मोह અનાત્મામાં આત્મબુદ્ધિ એટલે વિપરીત જ્ઞાન વિપરીત ભાવના सम्मोह ફરી આ વિપરીત ભાવના જ્ઞાન થયા પછી વિપરીત ભાવના ન જન્મવી क्षमा आध्यात्मिकादि
ઉપદ્રવ સહિષ્ણુતા. જે ઉપદ્રવ બધા આવે એને સહન કરવાની નો સ્વભાવ અને ક્ષમા કહેવામાં આવે. સહિષ્ણુતા. સત્યમ યથાર્થ વચનમ. યથાર્થ જેવું છે એ પ્રકારે કહેવું એનું નામ સત્ય વચન કહેવામાં આવ્યું. અર્થાત વસ્તુને હું જે પ્રકારે જાણતો હોઉં એ પ્રકારે જ વ્યક્ત કરવી. એ રીતે અન્ય વ્યક્તિ સમજે એ પ્રકારે વ્યક્ત કરવી. વ્યક્ત કરવામાં ઘણીવાર આપણે એવી કુશળતા વાપરતા હોઈએ શબ્દોના પ્રયોગમાં કે મેં તો કહ્યું હતું તને, તું આવું સમજાવવા હું શું કરું. ટૂંકમાં એવી રીતે કહેવા સિફતથી કહેવામાં આવે કે અન્ય વ્યક્તિ જુદું જ સમજે. તો કે નહીં, ઈરાદો પણ ચોખ્ખો હોવો જોઈએ. ચોખ્ખા ઈરાદાથી પોતે જેને સાચું જાણે છે એ જ વસ્તુ અન્યને પહોંચાડવી એનું નામ સત્ય. સત્યમેધિ બ્રહ્મચર્યાદિના ઉપલક્ષણમ કા જ્ઞાન સાધનમ બધા કહેવામાં આવે છે. તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ 5 મૂલ્યો કહેવામાં આવ્યા. તો એ પણ એમાં આવી ગયા. નિયમ અને નિયમ એમાં આવી ગયા. દમઃ બાહ્યેન્દ્રિય નિગ્રહ. દમ એટલે આપણે સર્વ ઇન્દ્રિયોનો નિગ્રહ. શમઃ અંતઃકરણસ્ય વિષય પ્રવૃત્તિ ઉપરમઃ. શમ એટલે મનની શાંતિ. ટૂંકમાં કોઈ પ્રકારના વિષયની પ્રવૃત્તિમાંથી મન મુક્ત છે એને શમ કહેવામાં આવ્યું. અહિંસા બ્રહ્મનિષ્ઠયા સ્વહિંસનમ. મુખ્ય અર્થમાં અહિંસક કોણ છે? બ્રહ્મજ્ઞાની. મુખ્ય અર્થમાં એટલે સર્વત્ર આત્મદર્શન કરનાર મુખ્ય અર્થમાં અહિંસક છે ને. એક જ જગ્યાએ હિંસા ના થાય, પોતે પોતાની હિંસા ના કરે. આમ આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. આત્મવૃત્તિ જોવામાં આવે તો હિંસાની કોઈ સંભાવના જ નથી. બ્રહ્મનિષ્ઠયા સ્વહિંસનમ. બ્રહ્મનિષ્ઠાને કારણે પોતાના પ્રત્યે હિંસા ન થાય ને અહિંસા કહેવાય મુખ્ય અર્થમાં. સમતા હજુ ત્રીજી પંક્તિ પહેલા લે છે એટલે આપણામાં છે ને આ વચ્ચેનું પછી પાછળથી આવશે. સત્યમ દમઃ શમ સમજાવ્યું ને, પછી અહિંસા, સમતા, તુષ્ટિ, તપોદાનમ, યશો યશ, પછી સુખમ દુઃખમ એ પ્રકારે અહીંયા આવે છે. અહિંસા, સમતા, સર્વત્ર સમદર્શનમ. સર્વત્ર સમત્વના દર્શન કરવા, બ્રહ્મ દર્શન કરવા એને સમતા કહેવામાં આવી. તુષ્ટિ સ્વાનંદાનુભવ. આત્માનંદ અનુભવ કરો એને મુખ્ય તુષ્ટિ કહેવામાં આવી, સંતોષ કહેવામાં આવ્યો. તપ ચિત્તૈકાગ્રમ. ચિત્તની એકાગ્રતા તપશ્ચર્યા એટલે. દાનમ દંડન્યાસ એવું કહેવામાં આવ્યું. દાનનો અર્થ એવો કહેવામાં આવ્યો. દંડન્યાસ. દંડન્યાસ એટલે શું છે? દંડને કાબુમાં રાખવો, દંડને છોડી દેવો. ન્યાસ એટલે છોડી દેવો, દંડ નહીં કરવાનો. એટલે દાનનો અર્થ એવો કરવામાં આવ્યો કે દંડનો ત્યાગ કરવામાં આવ્યો. તો જો મનોવાક કાય કર્મ પ્રાણ્યનામ અદંડનમ અપીડનમ ઇત્યર્થ. દંડનાશ પરમ દાનમિતિ સ્મરણ. ભાગવતમાં એવું કહેવામાં આવ્યું. આ દંડન્યાસ છે ને એ જ પરમ દાન છે. એટલે શું? મનોવાક કાય કર્મ મનથી, વાણીના કે કાયના કર્મથી. પ્રાણીનામ અદંડનમ. દંડન્યાસ એટલે દંડનો ત્યાગ. પ્રાણીઓને કોઈ દંડ ન કરવો. અપીડનમ. પ્રાણીઓને પીડા ન પહોંચાડવી. શરીરથી જવા દો, વાણીથી જો, મનથી પણ નહીં. એને અહીંયા દાન એવું કહેવામાં આવ્યું. એટલે પોતે જે અર્થ કરવા માગે એનું કશુંક સમર્થન દુનિયામાં ક્યાંક તો હોવાનું જ છે. એટલે આ વિદ્વત્તાથી તમે ક્યાંક છે ને ક્યાંકથી આ શોધી કાઢો. દાન શબ્દ પ્રચલિત અર્થ જુદો જ છે, પણ અહીંયા શું અર્થ કર્યો? દંડન્યાસ. એટલે પછી અહિંસા અર્થ જ થયો આમ જોવા જઈએ તો. ચાલો, પણ હિંસા ના કરવી, દંડ ના કરવો, પીડા ના કરવી. પ્રાણમ અપીડનમ.
यशः ब्रह्मविद्यामिति सर्वत्र कीर्ति ही वह ब्रह्मज्ञानी से प्रकारे सर्वत्र कीर्ति है नाम यश क्या आव्यो अयशः दुष्कीर्ति ही એટલે અયશ જ્યારે કહેવામાં આવે ને યશો યશ યશ અયશ યશ એટલે યશનો વિરુદ્ધ એટલે ટીકા કે અયશ હેતી અબુદ્ધિ અજ્ઞાનમ પેલા બધાનું વિરુદ્ધ સમજી લેવાનું બુદ્ધિ જ્ઞાન સમોહ ક્ષમા સત્યમ દમઃ શમ આ બધા પણ ભગવાન આપે છે અને વિરુદ્ધ પણ ભગવાન આપે છે જેમ યશ પ્રદાન કરનાર પણ ઈશ્વર છે અયશ પ્રદાન કરનાર ઈશ્વર છે તેમ બુદ્ધિ જોડે અબુદ્ધિ જ્ઞાન અજ્ઞાન સમોહ સમોહ ક્ષમા આ બધું સમજી લેવાનું અબુદ્ધિ અજ્ઞાનમ સમોહ અક્ષમા અસત્યમ અદમઃ અશમઃ હિંસા ઇત્યાદિના ઉક્ત વિપરીતાનામ ઉપલક્ષણમ તો આગળ જે પણ વિધેયક મૂલ્યો કહેવામાં આવ્યા એનું વિરુદ્ધ પણ આને સમજી લેવાનું યશમાં એક અયશ કયું પણ બીજા બધા કયા છે એ સમજી લેવાનું બુદ્ધિ સાથે અબુદ્ધિ અહિંસા સાથે હિંસા વગેરે હવે પછી બીજી પંક્તિ આવી સુખમ દુઃખમ ભવો ભાવ ભયમ ચા ભયમેવ ચ સુખમ વૈષયિકમ વિષયનું સુખ દુઃખમ આધ્યાત્મિકાદિ ઉપદ્રવ નિમિત્તમ તો આધ્યાત્મિક આદિ ભૌતિક ઉપદ્રવને કારણે દુઃખ જન્મે દુઃખ કયું ભવ ઉત્પત્તિ અભાવ વિનાશ ભવ અભાવ ઉત્પત્તિ વિનાશ ભયમ ચા ભયમે ભયમ ભૂતેભ્ય ત્રાસ ત્રાસ એટલે ભય બીજા પ્રાણીઓ પ્રત્યે ત્રાસ ભય અભયમ તદભાવ એવં પૃથક વિધાઃ ભવંતિ ભાવા ભૂતાનાં મત્તેવ પૃથક વિધાઃ આ પ્રકારે વિવિધ પ્રકારના ભાવો પ્રાણીઓમાં મારા કારણે જ છે નાના પ્રકાર ઉક્તા અનુક્તા આ સિવાય જે કહેવામાં આવ્યા એ ઉપરાંત જે નથી કહેવામાં આવે એ પણ સમજી જ લેવાના કામ ક્રોધ લોભ મોહ દંભ દર્પ અસૂયા અહંકારાદયો ભાવા વિકારા કામ ક્રોધ લોભ મોહ દંભ દર્પ ઘમંડ અસૂયા ઈર્ષ્યા અહંકાર વળી પાછો ગર્વ આ બધા ભાવા વિકારા રાજસા તામસા છે બધા સાત્વિક ભાવો પણ મારામાંથી છે રાજસ ભાવો પણ મારામાંથી છે તામસ ભાવ પણ મારામાંથી છે તામસાશ્ચ અબુદ્ધ્યાદિ અયોશાંતા અબુદ્ધિ પાણીને અયશ સુધીના બંધ હેતવ પેલા ભાવ કેવા છે મુક્તિ કરનારા છે આ કેવા છે બંધન કરનારા છે ગુણા મત ભજન શૂન્યાના ભૂતાના પ્રાણીના મત ઈશ્વરાત ભવંતી તો મારું ભજન ન કરનારા પ્રાણીઓ જે છે એમનામાં આ પ્રકારના નકારાત્મક ભાવ જન્મે છે એ પ્રદાન કરનાર પણ હું જ છું બુદ્ધિ આદિ યશોંતાની મુક્તિ સાધનાની તો બુદ્ધિથી મળે યશ સુધીના જે બધા વિધેયાત્મક ભાવ છે મુક્તિ સાધનાની જે મુક્તિનું સાધન છે મત ભજનવતા મત્ત એવ ભવંતી મારું ભજન કરનારાને આ પ્રકારના મુક્તિનું સાધન રૂપી ભાવો પ્રાપ્ત થાય છે એ આપનાર પણ હું જ છું અતઃ મુમુક્ષુભિ મદુપાસનમ અવશ્યમ કર્તવ્ય માટે મુમુક્ષુએ અવશ્ય મારી ઉપાસના કરવી જોઈએ તો એમના પાપ છે દૂર થાય આ સાત્વિક ભાવનાઓ જન્મે અને ત્યાં અંતઃકરણમાં બોધના પરિણામે ઉપદેશના પરિણામે આત્મતત્વનું સ્પષ્ટ દર્શન થાય મદુપાસ્ત્ય સર્પાપ નિવૃત્તિ જ્ઞાનમ ચ સસાધનમ સિદ્ધતે ભાવ
મારી ઉપાસનાથી બધા પાપની નિવૃત્તિ થાય અને જ્ઞાનમ સાધન સહિત જ્ઞાન છે, જ્ઞાનના સાધન સહિત. એ તો અંતઃકરણની સાત્વિક જે અવસ્થા એ પણ જ્ઞાનનું સાધન છે. જોડે જોડે શ્રવણ મનન વગેરે પણ જ્ઞાનનું સાધન છે. આ બધું જ ભગવાન કહે કે મારી ઉપાસનાથી મારી કૃપાથી પ્રાપ્ત થાય છે. એ તેના સંસાર મોક્ષ સ્થિતિ બંધ હેતુ ઇત્યાદિ શ્રુતિ શ્વેતાશ્વતર. સંસારના મોક્ષ સ્થિતિ બંધ હેતુ ભગવાન કહો છે. સંસાર કહો, જગત કહો, એની સ્થિતિ મોક્ષ સ્થિતિ અને બંધ. મોક્ષ માટે, બંધ માટે અને સ્થિતિ માટે, બધા માટે કારણત્વ ભગવાન કે બધાનું હું કારણ છું. સંસારનું કારણ પણ હું છું, બંધનનું કારણ પણ હું છું, મોક્ષનું કારણ પણ હું છું. આ બધા ભાવો મારામાંથી જ આવે છે. દ્વારા ભગવાન આ પ્રકારે કહ્યું કે બંધનનું કારણ પણ હું છું, મોક્ષનું કારણ પણ હું છું, સંસારનું કારણ પણ હું જ છું. સ્વસ્ય પ્રતિપાદિતમ ભવતી. એટલે ટૂંકમાં જો ભગવદ્ ગીતા બધાએ ઉપનિષદનો નિચોડ હોય તો બધી જગ્યાએ ઉપનિષદ ક્યાંક જોડાયેલો હોવું જોઈએ. એટલે આપણે જોઈએ છીએ મોટે ભાગે કે જે કંઈ ભગવાને વાક્ય કહ્યું હોય ક્યાંક ઉપનિષદ સાથે જોડવામાં આવે છે. અહીં જે ભગવાને કહ્યું પણ પેલા ઉપનિષદમાંથી શ્વેતાશ્વતરમાંથી આવ્યું. સંસાર મોક્ષ સ્થિતિ બંધ જે કહેવામાં આવ્યું એનું જ નિરૂપણ ભગવાને આ શ્લોકમાં કર્યું કે હું જ બંધને મોક્ષ માટેનું કારણ છું. તેન મુમુક્ષ ભજનીયત્વમ ચ સિદ્ધમેધિ દ્વયો અર્થ. અને તેથી મુમુક્ષોએ ભગવાનનું ભજન કરવું. ભગવાન ભજનીય છે, મુમુક્ષ વડે ભજનીય છે એ પણ સિદ્ધ થાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.